બોટાદની જનતા માટે ખૂબ ખુશીના સમાચાર છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે, જે પહેલા બોટાદના વિદ્યાર્થીઓ બીએડ કરવા માટે ભાવનગર જવું પડતું, અમરેલી જવું પડતું, અન્ય અલગ અલગ જિલ્લાઓમાં જવું પડતું હતું. ટૂંક જ સમયની અંદર આપણા બોટાદ શહેર ખાતે 14 કરોડથી પણ વધારે ખર્ચના આપણે બીએડ કોલેજ એટલે કે સરકારી બીએડ કોલેજનું બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યું છે. નજીકના જ સમયમાં એની સરકારમાંથી માન્યતા પણ આપણને પ્રાપ્ત થવાની છે સરકારી બીએડ કોલેજની. હાલ અત્યારે આપણી પાસે જે છે, જે મંજૂર થયેલી જે આપણી પાસે જગ્યાઓ છે, એમાં અત્યારે આપણે 5 થી 6 જણાનો અત્યારે સ્ટાફ રાજ્ય સરકાર દ્વારા આપણને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. અને બાકી જેમ ક્રમશઃ જે રીતના આપણને બીએડ કોલેજની મંજૂરી મળશે એ રીતના ક્રમશઃ આપણે એ સ્ટાફ પણ વધારતા જઈશું. એટલે ટૂંક જ સમયની અંદર બોટાદના બીએડ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. બીએડ કરતા વિદ્યાર્થીઓને સરકારી બીએડ કોલેજમાં એડમિશન નીચા મેરિટે આવશે, કારણ કે જિલ્લો આપણો નાનો છે. એટલે નજીકના સમયમાં આ જે નવું બિલ્ડિંગ જે છે 14 કરોડ કરતા વધારે ખર્ચે બન્યું છે, જેને ડાયટ બિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે, તેમાં આપણે હવે સરકારી બીએડ કોલેજનું મંજૂરીનું કામ આગળ વધારીશું. એમાં કઈ સુવિધા ઉપલબ્ધ છે? હાલ અત્યારે આપણે જે ડાયટ જેને કહેવામાં આવે છે, એટલે કે જે શિક્ષકો હોય એને આખું તાલીમ આપવાનું આ જે બિલ્ડિંગમાં વર્કઆઉટ થશે. એને અતિ આધુનિક શિક્ષકોને કેવી રીતના તાલીમ આપવી, નવું શિક્ષણ નીતિ જે જ્યારે સરકાર દ્વારા અમલવારી કરે તો દરેક શિક્ષકોને એને આ બિલ્ડિંગની અંદર તાલીમ આપવામાં આવશે. અને જ્યારે પાઠ્યપુસ્તકમાં ફેરફાર થતો હોય ત્યારે પણ એનું માર્ગદર્શન શિક્ષકો દ્વારા આપવામાં આવશે. એટલે કે ટીચર ટ્રેનિંગ સેન્ટર તરીકેનું પણ આ બિલ્ડિંગને ઓળખવામાં આવશે. અને આ જ બિલ્ડિંગની અંદર સરકારી બીએડ કોલેજ પણ ચાલુ કરવામાં આવશે.